કલેક્ટર કચેરી આણંદ ખાતે રવિવારે સવારે 11 કલાકે પ્રેસ કોન્ફરન્સ 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી તારીખ 4 મેના રોજ યોજાનાર છે। જે અન્વયે મતગણતરીની કામગીરી સંદર્ભે ભારતના ચૂંટણી પંચના સ્થાયી નિર્દેશ મુજબ આણંદ જિલ્લાના મીડિયા કર્મીઓને જરૂરી માર્ગદર્શન આપવા માટે રવિવારના રોજ 11 કલાકે કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદમાં મતગણતરીની તમામ વ્યવસ્થા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। BJVM ખાતે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટેની કાઉન્ટિંગની પ્રોસેસ આવતીકાલે શરૂ થશે। સવારે 8 વાગ્યા સુધી પહેલાં પીબીની કાઉન્ટિંગ થશે અને 8:30થી ઈવીએમ્સના રાઉન્ડ થશે। ટોટલ 14 ટેબલ ઉપરથી કેમ કે 306 બૂથ છે, 22 રાઉન્ડમાં મતદાન થશે। ECIની તમામ સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની વ્યવસ્થાઓ થઈ ગઈ છે। આ વખતની એક ECIની જે નવી પહેલ છે કે કાઉન્ટિંગ સેન્ટરમાં ફક્ત QR કોડ બેઝડ ID કાર્ડ થકી જ એન્ટ્રી છે। આ પ્રમાણેની તમામ વ્યવસ્થા કાઉન્ટિંગ એજન્ટ્સ જે કેન્ડિડેટ ઉમેદવારો તરફથી કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ આવ્યા છે નિયત નમૂનામાં નિયત સમયમાં આવા તમામ ઉમેદવારોના અને કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ પણ આપી દેવામાં ID કાર્ડ્સ પણ આપી દેવામાં આવ્યા છે અને ECIની સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની પૂરેપૂરી વ્યવસ્થાઓ થઈ ગઈ છે।